રાપર તાલુકાના 100થી પણ વધુ ગામોના ખેડૂતોનું હિત જ્યાં સચવાય છે એવી વાગડ વિવિધલક્ષી ખેડૂત સેવા સહકારી મંડળીની 9મી સાધારણ સભામાં ખેડૂત હિતલક્ષી થયા અનેકવિધ ઠરાવો। મંડળીના સભાસદો, સહકારી આગેવાનો અને બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહેલા ખેડૂતોની હાજરીમાં મંડળીના પ્રમુખ શ્રી અને પૂર્વ ધારાસભ્ય શ્રી પંકજભાઈ મહેતાએ આપ્યો આંકડાકીય ચિતાર। રિપોર્ટ બાય ઘનશ્યામ બારોટ, કચ્છ કેર ટીવી ન્યૂઝ, રાપર, કચ્છ। નમસ્કાર દર્શક મિત્રો, હું ઘનશ્યામ બારોટ ને આપ જોઈ રહ્યા છો કચ્છ કેર ટીવી ન્યૂઝ। ખાસ તો આજે આપણા રાપર તાલુકાનો જે મેન રોજગારીનો સ્ત્રોત છે એવા ખેડૂતો માટે જ અને ખેડૂતો થકી ચાલતી વાગડ વિવિધલક્ષી ખેડૂત સેવા સહકારી મંડળીની 9મી સાધારણ સભા હતી। આ સાધારણ સભામાં ખેડૂતલક્ષી ઘણા બધા ઠરાવો પસાર કરવામાં આવ્યા। અત્યારે મારી સાથે મંડળીના પ્રમુખશ્રી અને રાપર વિધાનસભાના પૂર્વ ધારાસભ્ય પંકજભાઈ મહેતા છે। ખાસ તો પંકજભાઈ એ જ્યારથી સહકારી સેવા ક્ષેત્રે પગલાં માંડ્યા ત્યારથી ખેડૂતો કે સામાન્ય પ્રજા હોય ક્યાંક ને ક્યાંક એમના દ્વારા સામાન્ય પ્રજાને ફાયદો થતો રહ્યો છે। પણ આજે જે ઠરાવો પસાર કરવામાં આવ્યા અને ખેડૂતો માટે કેવા પગલાં લેવામાં આવ્યા આપણે પંકજભાઈને જ પૂછશું। શું કહેશું પંકજભાઈ? ખાસ તો 9મી સાધારણ સભા આજે વાગડ વિવિધલક્ષી સેવા સહકારી મંડળીની ખેડૂત સેવા સહકારી મંડળીની 9મી સાધારણ સભા હતી। દર વર્ષે અમે સાધારણ સભાની અંદર સભાસદોની ઉપસ્થિતિની અંદર ગયા વર્ષની અંદર થયેલ કામગીરીનો હિસાબ રજૂ કરતા હોઈએ છીએ અને આગામી વર્ષની અંદર શું કામ કરવું ખેડૂતોના હિતનું, તાલુકાના હિતનું, એના માટેના કેટલાક નિર્ણયો કરતા હોઈએ છીએ। તે પૈકી આજની સામાન્ય સભાની અંદર વિશાળ ખેડૂતોની ઉપસ્થિતિમાં અનેક તાલુકાના સહકારી આગેવાનોની ઉપસ્થિતિમાં ગત વર્ષની કામગીરીનો અહેવાલ આપીએ તો ગત વર્ષે અમારી સેવા સહકારી મંડળીએ 25 કરોડ 38 લાખનું ટર્નઓવર કર્યું હતું। ખેડૂતોની સૌથી મહત્ત્વની જરૂરિયાત હોય છે સારી ક્વોલિટીનું બિયારણ અને ખાતર। તો આ બંને ક્ષેત્રની અંદર અમે ખેડૂતોને સેવાઓ પૂરી પાડીએ છીએ। ગયા વર્ષની અંદર યુરિયા, ડીએપી અને અન્ય ખાતરો મળીને 1.25 લાખ કરતાં વધુ બેગ માત્ર આ સેવા સહકારી મંડળીના માધ્યમથી ખેડૂતો સુધી પહોંચાડવા માટેનો અમે પ્રયાસ કર્યો છે। સરકારશ્રી દ્વારા, ભારત સરકાર દ્વારા આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વની અંદર આ દેશના ખેડૂતોની ખેત પેદાશ ટેકાના ભાવે, બજાર કરતાં વધુ ભાવે પહેલેથી ટેકાના ભાવ જાહેર કરીને ખરીદવાનો જે વિષય છે એની અંદર પણ રાયડાની ખરીદીની અંદર લગભગ 29,000 જેટલી બેગ ગયા વર્ષે અમારી સેવા સહકારી મંડળીના માધ્યમથી ખરીદ કરવામાં આવી છે અને લગભગ માત્ર આ રાયડાની ખરીદીના કારણે રાપર તાલુકાના ખેડૂતોને 87 લાખ કરતાં વધુ રકમનો ડાયરેક્ટ ઇનડાયરેક્ટલી ફાયદો મળ્યો છે। એવી જ રીતે જીરાનું બિયારણ ઉચ્ચ ક્વોલિટીનું સબસિડીવાળું મળી રહે આ તાલુકાના ખેડૂતોને, એના માટે અમારી મંડળી દ્વારા 11,000 કરતાં વધુ બેગનું બિયારણ જીરાનું સારી ક્વોલિટીનું વિતરણ કરવામાં આવ્યું છે અને લગભગ એના કારણે પણ રાપર તાલુકાના ખેડૂતોને સબસિડીના સ્વરૂપે 27 લાખ રૂપિયા કરતાં વધુ રકમનો બેનિફિટ મળ્યો છે। અમે ગયા વર્ષે 1 વર્ષ પહેલાં નક્કી કર્યું હતું કે ઓર્ગેનિક તરફ ખેડૂતોને વાળવા, ઓર્ગેનિકનો પ્રચાર પ્રસાર કરવો, ઓર્ગેનિક પ્રોડક્ટો વેચાણ માટેનો પ્રયાસ કરવો। તો એની અંદર ઓર્ગેનિક ખાતરની અંદર યુમેસ્તુની 3,000 બોટલ, શિવારિકા અને સાગરિકાની 1500 બેગ અમારી મંડળીના માધ્યમથી વેચાણ કરી છે અને હજી વધુ એ દિશાની અંદર આગળ વધાય। સાથે
બાયો લિક્વિડ ખાતર જેને નેનો ડીએપી અને નેનો યુરિયા કહીએ છીએ, એ બંને મળીને લગભગ 9,500 જેટલી બોટલ એ પણ ખેડૂતોને અમારી સંસ્થા દ્વારા વ્યવસ્થા આપવામાં આવી છે. એટલે જે અમારો ઉદ્દેશ છે કે ધીરે ધીરે કરીને યુરિયા, ડીએપી, રાસાયણિક ખાતરોનું પ્રમાણ ઓછું થાય અને બિન રાસાયણિક એટલે કુદરતી જે પ્રકારનો ખાતર બિયારણ છે એનો ઉપયોગ વધે ખેતીની અંદર, એ દિશાની અંદર અમે આગામી સમયની અંદર હજી વધુ પ્રયાસ કરવાના છીએ. અમે 9 વર્ષ દરમિયાન રાપર એપીએમસીની અંદર અમારી એક શાખા ચાલે છે. એ જ રીતે ભચાઉ તાલુકાના જેને કાંઠા વિસ્તાર કહેવાય, સામખિયારીથી આજુબાજુના વિસ્તારના ખેડૂતો છેક રાપર સુધી આ મંડળીની અંદર આવતા હતા અને ખેડૂતોને તકલીફ અમને જણાતી હતી. અને એવા ખેડૂતોને પણ ઉપયોગી થઈ શકાય. અને ખાસ કરીને ખાતરની જ્યારે તકલીફ હોય, ટ્રાન્સપોર્ટેશન રાપરની ઘણી વખત ગાડીઓ મુન્દ્રાથી ઓછી મળતી હોય, સામખિયારી હાઈવેનું ગામ છે એટલે ત્યાંની ગાડી મળી જાય, તો એવા સમયે પણ એ શાખા ઉપયોગી થઈ શકે એટલા માટે સામખિયારીની અંદર પણ આ સેવા સહકારી મંડળીની શાખા કાર્યરત છે અને ખેડૂતોની સેવા ત્યાંથી થઈ રહી છે. આગામી સમયની અંદર જે અમે ટાર્ગેટ રાખ્યો છે એ 25 કરોડના ટર્નઓવરને 100 કરોડના ટર્નઓવર સુધી લઈ જવા માટેના પ્રયાસો આગામી સમયની અંદર અમે કરવાના છીએ. અને એને ધ્યાનમાં રાખી અને રાપરની અંદર પણ ખરીદ કેન્દ્ર જરૂર પડે તો ખેડૂતોની ખેત પેદાશોનું જે ઉત્પાદન છે એનું પૂરું મૂલ્ય મળે, સાચો તોલ થાય, એ દિશાની અંદર સેવા સહકારી મંડળી શું ઉપયોગી થઈ શકે ખેડૂતોને, તો એનું આજે ચિંતન કરતાં આજે નવી એક શાખા હજી એ આગામી સમયની અંદર દિવાળી પછી સાવલા બિઝનેસ પાર્કની અંદર આ મંડળીની નવી શાખા અમે શરૂ કરવાનો નિર્ણય લીધો છે. મારા પ્રવાસો દરમિયાન વિશેષ કરીને બોમ્બે, બેંગ્લોર, હૈદરાબાદ, ત્યાં રાપર તાલુકાના મૂળ ધરાવતા અનેક ખેડૂત પરિવારો વસે છે. અને ક્યારેક ક્યારેક જે ઘટનાઓ આપણી સામે આવતી હોય છે કે કોઈકની જમીન કોઈક એ નામના ભળતા નામના વ્યક્તિ બનીને બોગસ દસ્તાવેજો કરીને વેચાણ વ્યવહાર કરી નાખે અને ત્યાર પછી લિટિગેશન ઊભા થાય, કોર્ટ મેટરો થાય અને લાંબા ગાળા સુધી યાતનાઓ ભોગવવી પડે. તો આવા ખેડૂતોને યાતનાઓ ન ભોગવવી પડે, વાગડ પ્રત્યેનો અભાવ ન થાય, વાગડનો પ્રેમ જળવાઈ રહે, એટલા માટે પણ અમે એક વ્યવસ્થાનો નિર્ણય કર્યો છે. અને એ છે અમે આવા જે લોકો બહાર રહે છે એ બધાને નામના સદસ્ય બનાવી અને એમની જમીનમાં જો એ લોકો ઈચ્છે તો અમે એના ઉપર બોજો ચડાવીને ક્યારે પણ કોઈ માણસને વેચવી હોય તો એનઓસી લેવા આવવી પડે એવી સુવિધા, એવી વ્યવસ્થા પણ આપવા માટેનો નિર્ણય અમે લીધો છે. સૌથી અગત્યનો નિર્ણય આગામી વર્ષની અંદર દિવાળી પછી જ્યારે અનુકૂળ હશે ત્યારે ઘણા બધા વિષયો એવા છે કે ખેતી સમૃદ્ધ થઈ છે, રાપર તાલુકાની પેદાશો વધી છે, ખાતરનો વપરાશ પણ વધ્યો છે, અને ઉપર બોજો ચડાવીને ક્યારે પણ કોઈ માણસને વેચવી હોય તો એનઓસી લેવા આવવી પડે એવી સુવિધા, એવી વ્યવસ્થા પણ આપવા માટેનો નિર્ણય અમે લીધો છે. સૌથી અગત્યનો નિર્ણય આગામી વર્ષની અંદર દિવાળી પછી જ્યારે અનુકૂળ હશે ત્યારે ઘણા બધા વિષયો એવા છે કે ખેતી સમૃદ્ધ થઈ છે, રાપર તાલુકાની પેદાશો વધી છે, ખાતરનો વપરાશ પણ વધ્યો છે અને હજી ખેતી વધી રહી છે. તો એની અંદર આધુનિકતા આવે, વૈજ્ઞાનિક અભિગમ આવે અને પર્યાવરણ અને પ્રકૃતિને નુકસાન ન થાય એ પ્રકારની ખેતી થાય, સારી ક્વોલિટીનું ઉત્પાદન થાય, એને સારા દામ મળે, આ બધા વિષયોને ધ્યાનમાં રાખીને એક 3 દિવસનો અમે કૃષિ મહોત્સવ મંડળીના નેતૃત્વની અંદર આગામી સમયમાં અમે કરવાના છીએ. લગભગ 10,000 કરતાં વધુ ખેડૂતો આ 3 દિવસ દરમિયાન અલગ અલગ પ્રકારની ટ્રેનિંગ મેળવે, વૈજ્ઞાનિકો સાથે બેસે અને ખેત ઉત્પાદનને લગતા આધુનિક સાધનો જેનાથી મહેનત બચતી હોય એ પ્રકારના સાધનો વેચતી કંપનીઓ અને ખેડૂતો એકસાથે બેસી અને ખરીદ પણ જરૂર પડે તો કરે અને એ વિષયોને સમજે. એટલા માટે આ સેવા સહકારી મંડળીના માધ્યમથી 3 દિવસનો કૃષિ મહોત્સવ અમે આગામી સમયની અંદર યોજવાના છીએ. આવા અનેક નિર્ણયો જે વાગડના ખેડૂતોના હિતના લક્ષી ખેડૂતો હિત છે એવા નિર્ણયો આજે અમે મંડળીમાં લીધા છે. ખાસ તો પંકજભાઈ, હમણાં જે છેલ્લે હું આવ્યો ત્યારે તમે એક ઓર્ગેનિકના વિષય ઉપર વાત કરતા હતા અને એમાં કાંઈક નામનું તમે 1 કે 2 એકરમાં ઓર્ગેનિક ખેતી એટલે કે ખેડૂતો પોતાના પૂરતી પણ આ ઓર્ગેનિક ખેતી કરે એવો જે તમારો એક સૂર હતો, શું કહે? અમારી મંડળીની આજની આ મિટિંગની અંદર અમારા કારોબારી સિનિયર સભ્યો જે ખેતી સાથે પણ સંકળાયેલા છે,
ઓર્ગેનિક સાથે સંકળાયેલા છે અને વર્ષોથી સહકાર સાથે સંકળાયેલા છે એવા આગેવાનો દ્વારા કેટલાક સરસ સૂચનો આવ્યા અને એ સૂચન હતા કે ઓર્ગેનિક ખેતી તરફ ખેડૂતને વાળવા હોય તો આજની આ મિટિંગની અંદર આપણે જેટલા ખેડૂતો છે એ પૈકી મંડળીની અંદર પોતે પોતાના પરિવાર માટે પોતાના આજુબાજુના લોકોને ઉપયોગી થવા માટે 1 એકર અથવા 2 એકરની અંદર ઓર્ગેનિક ખેતી કરશે એવો સંકલ્પ લે અને એ સંકલ્પની સાથે સાથે અમે આજની આ મિટિંગની અંદર એક નિર્ણય એવો પણ કર્યો છે કે દેશની સરકારને પ્રધાનમંત્રી આદરણીય નરેન્દ્ર મોદી સાહેબનો આભાર માનતો ઠરાવ પણ કર્યો છે અને આભાર અમે એટલા માટે માન્યો છે કે આ દિવાળી જે છે એ દિવાળીની ગિફ્ટ જે પ્રધાનમંત્રીશ્રીએ આપી છે અને એ છે આ દેશની અંદર જીએસટીની અંદર જે ઘટાડો કર્યો અને ખાસ કરીને ખેડૂતોને લગતી પ્રોડક્ટોની અંદર જે જીએસટી ઘટાડી એના કારણે ઘણા બધા ખેડૂતોને નાગરિકોને બધાને જે બેનિફિટ થયો છે એના માટે અમે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબનો આભાર માનતો ઠરાવ પણ કર્યો છે અને સાથે સાથે આ ઓર્ગેનિકનો વિષય સ્વદેશીનો વિષય માટેનો સંકલ્પ પણ કર્યો છે. બધા જ આજની સભાની અંદર ઉપસ્થિત ખેડૂતોએ સંકલ્પ કર્યો છે કે અમારા રોજબરોજની જીવનની જરૂરિયાતની વસ્તુઓની અંદર અમે સ્વદેશીને અપનાવશું, અમે ઓર્ગેનિક 1 એકર કે 2 એકરની અંદર ખેતી કરશું અને અમારી સેવા સહકારી મંડળી દિવાળી પછી શિયાળાની અંદર બધી જ ઓર્ગેનિક ઉત્પાદન જેને કરવું છે એના માટેના બિયારણ ખાતર જે પણ રિક્વાયરમેન્ટ હોય એ બધું આપશે અને કોસ્ટ ટુ કોસ્ટ આપશે. જે સભાસદો ઓર્ગેનિકને અપનાવવા તૈયાર હશે એને કોસ્ટ ટુ કોસ્ટ જે ભાવે અમને આવતું હશે એ જ ભાવે અમે કાયમને માટે આપવા માટેની જાહેરાત પણ કરી છે. ખેડૂતોની સમસ્યા એ સાચી હોય છે. ખેડૂતોને ખાતર જે છે એ યોગ્ય સમયે મળે. જ્યારે એને ખેતીની અંદર ખાતરની જરૂરત હોય ત્યારે જ ખાતર આવે તો જ કામનો. પાછળથી ગમે એટલો ખાતર આપીએ તો એને માટે કોઈ ઉપયોગી હોતો નથી. અને આપણે જોઈએ છીએ કે ખેડૂતોને ક્યાંક ને ક્યાંક ખેતીમાંથી કિંમતી સમય કાઢીને 5 થેલી કે 3 થેલી કે 10 થેલી માટે લાઇનમાં ઊભું રહેવું પડે અને આખો દિવસ એનો બગડે. આ ચિંતાજનક વિષય છે. પરંતુ હું ખરીદ વેચાણ સંઘમાં પણ ડિરેક્ટર છું. અમારા ખરીદ વેચાણ સંઘની આખી બોડી ખૂબ સારો પ્રયાસ કરતી હોય છે. ઉપર સહકારી આગેવાનો સાથે સતત સંપર્કમાં હોઈએ છીએ અને એટલે હું એમ ચોક્કસ કહી શકું કે ગયા વર્ષે લગભગ 24 લાખ બેગ આખા કચ્છ જિલ્લાની અંદર યુરિયા અને ડીએપીની વેચાણ થયું. એ 24 લાખ બેગ પૈકી લગભગ 14 લાખ બેગ માત્ર રાપર તાલુકાની અંદર આવી છે. પણ તેમ છતાંય સમસ્યા છે એનાથી હું દૂર ભાગવાનો પ્રયાસ નથી કરતો. સમસ્યા છે એની સામે સારી વ્યવસ્થા આપી છે એ પણ હકીકત છે અને છતાંય સમસ્યા અને વધુ જરૂરત છે એ પણ હકીકત છે. કારણ કે રાપર તાલુકો ખેતીના ક્ષેત્રની અંદર દર વર્ષે ખેતી વધી રહી છે. તો ખેડૂતો પણ અમે 2 વર્ષથી બધી મંડળીઓ પ્રયાસ કરે છે. લગભગ 10 જેટલી મંડળીઓ રાપર તાલુકાની અંદર ખાતર વિતરણનું કામ કરે છે. બધી જ મંડળીના ચેરમેનો મંત્રીઓ બધા સાથે મળીને એવો પ્રયાસ કરે છે. ખેડૂતોનો પણ સહયોગ હોય છે કે જ્યારે અનુકૂળ સમય હોય આપણને ત્યારે એડવાન્સમાં થોડું ખાતર એકત્રિત કરવું જોઈએ અને એ કામ ખેડૂતો કરે છે. અને તેમ છતાંય દરેક વખતે સિઝનની અંદર તકલીફ પણ પડતી હોય છે અને એ તકલીફમાંથી નિવારણ આપવા માટે અમે બધા જ મથતા હોઈએ છીએ, પ્રયાસ કરતા હોઈએ છીએ. નિસ્વાર્થ ભાવે બધા લોકો કામ કરે છે. ખેડૂતોનો ખૂબ સારો સહકાર પણ મળતો હોય છે અને એના કારણે આજે પણ અમારી મંડળીની મિટિંગની અંદર અમે ખરીદ વેચાણ સંઘના ચેરમેન અને ખરીદ વેચાણ સંઘના ડિરેક્ટરોની ઉપસ્થિતિમાં એમને વિનંતી કરી કે વાગડ મંડળી એક એવી મંડળી છે કે જેનું કાર્યક્ષેત્ર 100 કરતાં વધુ ગામનું છે. કોઈ એક મંડળી એક ગામની હોય તો એની પાસે 1 ગામના કે 2 ગામના કે 4 ગામના ખેડૂતો ખરીદી કરવા આવતા હોય. અમારી પાસે આખા તાલુકાના ખેડૂતો ખરીદી કરવા આવતા હોય. એટલે જે પણ ફાળવણી થાય એની અંદર વાગડ મંડળીની ફાળવણી થોડી વધુ થાય એવી અમે એમને ડેટા સાથે આંકડા સાથે વિનંતી પણ કરી છે. બીજી પણ એક સમસ્યા છે જે અમારા ધ્યાનમાં સતત આવતી હોય છે કે કેટલાક સુખી લોકો પોતે લાઇનમાં ઊભો રહેવાની જગ્યાએ 500 કે 1000 રૂપિયા આપીને કોઈ ગામમાંથી આજુબાજુમાંથી અમુક લોકોને લાઇનમાં ઊભા રાખી દે અને બધા જ લોકો લાઇનમાં ઊભા હોય એટલે ખેડૂત કોણ છે અને આ પ્રકારે ખેડૂતે મૂકેલા મૂલી કોણ છે એ નક્કી કરવું મુશ્કેલ હોય છે. અને વિતરણ કરવાવાળા માટે હું તો અભિનંદન આપું આ તાલુકાની મંડળીના બધા જ મંત્રી અને કર્મચારીઓને કે ઘણી વખત વિતરણની ખૂબ મુશ્કેલી થતી હોય છે. તો અમે આજે એક એવો નિર્ણય કર્યો છે કે આગામી 1 તારીખથી 1/11થી આ મંડળીના લગભગ 550-600 જેટલા સભાસદ છે. હજી જરૂર પડશે તો નામના સભ્યનો અમે જે નિર્ણય કર્યો છે એમાં સભાસદ પણ અમારા ડિરેક્ટરનું સૂચન હશે અને અમે સભાસદ પણ બનાવવાના છે. એક ફોર્મ હશે જેની અંદર
અમારી મંડળીના કારોબારી સભ્યો જે છે, વ્યવસ્થાપક સમિતિ છે, એનો કોઈ પણ સભ્ય એનું રેફરન્સ આપશે એને અમે નામના સદસ્ય પણ બનાવશું, પણ એની બધી જ વિગત લેશું. ખેડૂત છે તો એના સાતબાર ક્યાં છે, કઈ જગ્યાએ ખેતી કરે છે, કેટલા એકરમાં ખેતી કરે છે, એને ધ્યાનમાં રાખી અને આગામી 1 તારીખથી એટલે હવે પછીની 1 તારીખથી સભાસદ જે હશે એને જ અમે આ ખાતર અને બાકીનું વિતરણનો વ્યવસ્થા આપશું. એટલે આપના માધ્યમથી રાપર તાલુકાના ખેડૂતોને પણ હું વિનંતી કરવા માગું છું કે જે પણ ખેડૂતો રાપરની આપણી વાગડ મંડળી સાથે કામકાજ કરતા હોય, જે વાગડ મંડળીમાંથી ખરીદી કરતા હોય, એવા ખેડૂતોને મારી વિનંતી છે કે જેટલું બને એટલું તરતથી તમારું પોતાનું સભ્યપદ આ વાગડ મંડળીની અંદર મેળવી અને ઓળખ કાર્ડ કે જે વ્યવસ્થા અમે આ 2-4 દિવસમાં પૂરી કરશું ત્યાર પછી એ સભાસદ માટેનું ફોર્મ પણ અહીંયા ભરે અને આગામી 1 તારીખથી જે સભાસદ હશે, જેની પાસે કાર્ડ હશે એને જ અમે વિતરણ કરી શકશું. એટલે આપના માધ્યમથી આ ફરીને હું સ્પષ્ટતા કરવા માગું છું. એનું કારણ એ છે કે નહીંતર તો સાચો ખેડૂત જે 50 એકરની અંદર ખેતી કરતો હોય, જે મંડળીનો સ્થાપનાથી કરીને સભાસદ હોય, જે શેર હોલ્ડર હોય, જે ક્યાંક ને ક્યાંક મંડળી પાસે ડિપોઝિટ રાખતો હોય, જેના કારણે આખી મંડળી ચાલતી હોય, એ લાઇનની અંદર 50મે નંબરે ઊભો હોય અને જેને કશું જ લેવા દેવા ખેતી સાથે નથી, આજુબાજુની અંદર રહેતા હોય, એને કોઈક 500 રૂપિયા આપી દે કે જા તું લાઇનમાં ઊભો રહે 5 થેલી મળે તો, એવા લોકો પહેલાં બીજા નંબરે ઊભા હોય. તો આ અવ્યવસ્થાને દૂર કરવા માટે આવી એક વ્યવસ્થા મેં આપી છે. હું ફરીને ખેડૂતોને, સાચા ખેડૂતોને વિનંતી કરું છું કે આ વ્યવસ્થાની અંદર અમને, અમારા કર્મચારીઓને બધાને સહયોગ આપજો. ખાસ તો પંકજભાઈ, હવે છેલ્લો પ્રશ્ન, અને આ ખેડૂતલક્ષી પ્રશ્ન છે એટલે હું મારી જાતને રોકી નથી શકતો. અતિવૃષ્ટિમાં ખેડૂતોને ખૂબ બધું નુકસાન થયું. સરકારે એના આદેશ કર્યા, હેક્ટર દીઠ કાંક 6000 કરવાની વાત કરી અને સર્વે પણ થયા, પણ અમુક જે મેં ફોટા ને વિડીયા જોયા ને એમાં આપણને એવું લાગે કદાચ આ વ્યક્તિને ઊભું થવામાં ઓછામાં ઓછા એના ખેતરને ફેરથી ઊભું કરવામાં 3-4 મહિના નીકળી જાય એવી પરિસ્થિતિ છે. ખરેખર આવા ખેડૂતો માટે શું કહેશો જેને ખૂબ નુકસાન થયું? આ વર્ષે વરસાદ એ સતત ચાલ્યો છે. હજી હમણાં સુધી છેલ્લો રાઉન્ડ આવ્યો છે. એક સમય એવો હતો કે થોડાક સમય પહેલાં જ હું એક ઉદાહરણ આપીશ. રબારી સમાજનો એક ધાર્મિક કાર્યક્રમ હતો અને એમાં મારે ફતેહગઢ જવાનું થયું હતું. ત્યાં એક ખેડૂત પરિવારને ઘરે હું જમવા ગયો. ત્યાં બધા લગભગ 100-150 ખેડૂતો મળવા આવ્યા અને ત્યારે ચિંતા કરતા હતા કે આ વર્ષે ઘણા વર્ષ પછી વરસાદ ઓછો છે અને કદાચ અમારો પાક નિષ્ફળ જશે. કુદરતે ત્યાર પછી 3 રાઉન્ડ વરસાદ આપ્યો અને પુષ્કળ વરસાદ વરસ્યો. એક સાથે કલ્પના ન કરી એટલો બધો વરસાદ પણ આ રાપર તાલુકાની અંદર સમગ્ર રાજ્ય અને જિલ્લાની અંદર આવ્યો. સ્વાભાવિક છે, નુકસાન ઘણી બધી જગ્યાએ થયું છે. ખેતીમાં ક્યાંક ને ક્યાંક નુકસાન પણ થયું છે, સાધારણ થોડો ઘણો ફાયદો પણ થયો હશે, પરંતુ નુકસાનનું પ્રમાણ વધુ છે. કેટલાક વિસ્તારની અંદર કેટલાક પર્ટિક્યુલર ખેડૂતોને, ખાસ કરીને મગની અંદર જે પાક લગભગ લેવાની તૈયારી ઉપર હતો, એવા સમયે વ્યાપક વરસાદ થવાના કારણે યા તો મગ બધા જ કાળા પડી ગયા છે અને યા તો સડી ગયા છે. એ જ રીતે કપાસને પણ મોટું નુકસાન થયું છે. સામાન્ય રીતે થોડો ઘણો વરસાદ નવરાત્રિની અંદર કે મેળા આસપાસ થાય ભાદરવા મહિનામાં તો એરંડાને ફાયદો થતો હોય છે, પણ આ વખતે એક સાથે 15-20 ઇંચ વરસાદ પડ્યો, એના કારણે એરંડાને પણ નુકસાન થયું છે. ક્યાંક બીજી વખત વાવવા પડે એવી સ્થિતિ થઈ છે. તો આ બધા સંજોગોની અંદર ખેડૂતોને વ્યાપક નુકસાન છે, એ વાસ્તવિક હકીકત છે. બધા જ આગેવાનોએ, આપણા સાંસદોએ, આપણા ધારાસભ્યોએ, મેં પણ વ્યક્તિગત રીતે કિસ્સા સાથે, હકીકત સાથે, જેમ કે આ બધા નુકસાનની સાથે સાથે એક નુકસાન આપણા તાલુકાની અંદર થયું હોય તો એ છે મેવાસાનો ડેમ તૂટ્યો, એના કારણે જમીનોનું ધોવાણ થયું, એ વિસ્તારના ખેડૂતોને ખેતીનું પણ નુકસાન થયું. એના સાથે સાથે નર્મદાની નહેરની અંદર પણ ગાબડાં પડ્યા. મેં સરકારને એવું વિનંતી કરી છે કે આ તાત્કાલિક જો નહેરનું રિપેરિંગ કરવામાં ના આવે, એની ટેન્ડર પ્રક્રિયાને બાકીનું કરવા કરતાં સરકારે નક્કી કરેલા ભાવથી જે એજન્સી તમારી કામ રેગ્યુલર કરતી હોય એને કામ આપી અને સ્પેશિયલ કેસની અંદર શિયાળુ પાકની જરૂરત છે, એનાથી પહેલાં જો ગાબડા પૂરવામાં નહીં આવે તો અત્યારે તો પાકનું નુકસાન થયું છે, પણ કેટલાક ખેડૂતોને શિયાળુ પાક પણ નહીં લઈ શકે, આવા ખેડૂતોને ડબલ માર પડશે. એટલે આ દિશાની અંદર રજૂઆતો થઈ છે, સર્વે પણ ચાલી રહ્યું છે, પણ ઘણા કિસ્સાની અંદર તમે જે વિડીયા મૂક્યા છે, જોયા છે, અમે પણ ઘણા બધા વિડીયા જોયા છે, એના નુકસાનની જે વ્યાપકપણું છે એ બધું જ નુકસાન કદાચ આ વળતર છે ની રકમથી એ પૂર્ણ ના થઈ શકે. વળતરની રકમ માત્ર એને આશ્વાસન
અથવા ફરીને વાવેતર કરવું પડે તો એના બિયારણ કે એવા વિષયની અંદર એને ઉપયોગી થઈ શકે. પણ વળતરથી ક્યારેય પણ રાપરની અંદર વિશેષ કરીને કહું કે જે નુકસાન થયું છે એની પૂર્તિ સંભવ નથી. ખેડૂત એટલે જ જગતનો તાત છે. ખેડૂતોએ અનેક મહેનત કરી હોય, પરિશ્રમ કર્યો હોય અને એના મનમાં એમ આશા હોય કે હું 50 મણ મગ ઉતારીશ, 100 મણ મગ ઉતારીશ અને કુદરતી એવી ઘટના બને એક સાથેનો વરસાદ કે બીજે દિવસે એમાંથી 5 મણ કે 10 મણે કદાચ લેવા જેવા ન રહે અને લેવા જેવું હોય તોય એની ક્વોલિટી ન હોય. એટલે ખેતી એ હંમેશા જોખમી રહી છે અને હું તો એમાં વિશેષ કશું અને આશ્વાસન આપવા સિવાય અથવા તો એની સાથે આપણે સંવેદનાથી જોડાયેલા સિવાય વિશેષ કશું કરી શકીએ એવું મને નથી લાગતું. તો દર્શક મિત્રો, આવી સ્પષ્ટ વાત કરવી એ પણ ક્યાંક ને ક્યાંક બહુ મોટી વાત છે. અને પંકજભાઈની જો વાત કરવામાં આવે તો હું પંકજભાઈથી બહુ નજીક રહ્યો છું. સાથે ભણતા હતા ત્યારથી કરીને અત્યાર સુધી પોતાનું કાર્ય ને ખંતથી કરવું અને ખાસ તો પ્રજાથી જોડાઈને કરવું. ખેડૂતોના હિતમાં પંકજભાઈએ જે કાંઈ નિર્ણયો મેં એમને વાંચીને સંભળાયા એ તમે હરખું સાંભળજો. એટલે ખેડૂતો માટે જે વાગડ વિવિધલક્ષી ખેડૂત સેવા સહકારી મંડળી દ્વારા અત્યારે જે કાર્યો થઈ રહ્યા છે ને હવે પછી જે થવાના છે એ અંતે રાપર તાલુકાના વિશાળ ખેડૂત હિતને લક્ષ્યમાં રાખી અને કરવામાં આવ્યો હોય હું ચોક્કસપણે કહી શકીશ. ઘનશ્યામ બારોટ, કચ્છ કેર ટીવી ન્યૂઝ, રાપર, કચ્છ.